ચેનલ ઓફ વડોદરા। ગીર સોમનાથ ખાતે સન્માન સમારોહ યોજાયો હતો। સૂત્રાપાડા તાલુકાના અમરાપુર ગામે અગ્નિવીરમાં આર્મીમાં શિવપાલસિંહ મનુભા પરમાર ટ્રેનિંગ પૂર્ણ કરી અને અમરાપુરા ગામે આવતા તેમનું ભવ્યથી ભવ્ય સન્માન અને સ્વાગત કરવામાં આવ્યું હતું। ગ્રામજનો અને મહેમાનો એમાં ઉપસ્થિત રહ્યા હતા। આ તકે ગીર સોમનાથ જિલ્લાના ભાજપના પૂર્વ અધ્યક્ષ માનસિંહ પરમાર, ગીર સોમનાથ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મંત્રી બહાદુરસિંહ ગોહિલ, સૂત્રાપાડા તાલુકા ભાજપા પ્રમુખ પ્રતાપસિંહ બારડ, ક્ષત્રિય રાજપૂત સમાજના પ્રમુખ સિદ્ધરાજભાઈ રાઠોડ, પધારેલા ભીખુભાઈ રાઠોડ, ખાંભાથી પધારેલા અશોક રાઠોડ, અમરાપુરા તાલુકા સદસ્ય જશુભાઈ સોલંકી, ગામના સરપંચ મૂળજી બારડ, ઉપસરપંચ કેશુભાઈ રાઠોડ, પૂર્વ સરપંચ ભૂપતભાઈ પરમાર, અમરાપુરા ગામના રિટાયર્ડ આર્મી મેન ભગતસિંહ પાપણિયા, રિટાયર્ડ આર્મી મેન ભરત પરમાર, અર્શી વાજા સાથે જ બહારથી પધારેલા 9 યુવાનો અને મહેમાનોનું સ્વાગત કરાઈને સન્માન કરવામાં આવ્યું હતું। મારું નામ પરમાર શિવપાલસિંહ મનુભા, ગામ અમરાપુર, રહેવાસી નવાપરામાં। ટ્રેનિંગમાં મેં અત્યાર સુધીમાં 8 મહિનાની ટ્રેનિંગ મેં કરી છે, જેમાં જનરલ ટ્રેનિંગ આપવામાં આવી છે અને હમણાં કસમ પરેડ હમણાં પૂરી થઈ છે। હમણાં 3 તારીખમાં કસમ પરેડ હતી, એની પહેલાં અમને બેઝિક અને એડવાન્સ ટ્રેનિંગમાં અમને ફાયરિંગ એ બધું જનરલ અમને ટ્રેનિંગ આપવામાં આવી। મને મારા ગામમાં ખૂબ જ માન સન્માન મળ્યું છે અને મારા ગામનું માન સન્માન જોઈ અને મને એટલું ગર્વ થાય છે કે મારા ગામના રહેવાસી લોકોને મારા દેશ ઉપર બહુ ગર્વ છે અને અમારા દેશના જે સૈનિકો જે અત્યારે જે લડતમાં જે લડવા જાય છે એનું એટલું માન સન્માન કરે છે, બહુ અતિશય સારું છે। જોવાનું હું એમ કહીશ કે જેમ હું હજી એટલું જોડાણો છું, પછી મારી સાથે બીજા 10 જણા જોડાઈ અને આ દેશની રક્ષા કાજે બોર્ડર ઉપર ઉભા રહી। નામનો પરિચય? પ્રતાપભાઈ લાખાભાઈ બારડ, સૂત્રાપાડા તાલુકા ભાજપ પ્રમુખ। આજરોજ અમરાપુર ગામના વતની પરમાર શિવપાલસિંહ મનુભા જે અગ્નિવીરમાં સિલેક્ટ થયા હતા અને ટ્રેનિંગ પૂર્ણ કરી અને અમરાપુરમાં આજે તેમનું ભવ્ય સ્વાગત અને સન્માન કરેલ અને માંડોરાય દાદાના સાનિધ્યમાં ત્યાં માનતા પૂરી કરી અને ગામ લોકો બધા સાથે હર્ષની લાગણી અનુભવે છે અને જે આ યોજના આજે ટ્રેનિંગ પૂર્ણ કરી અને અમરાપુર આજે પધાર્યા હોય તો આવનારા સમયમાં પણ નવયુવાનોને પ્રેરણા મળે અને લોકો જે યુવાનો વધારે જોડાય એના ભાવ સાથે ગામ આખું તેમનું સ્વાગત અને સન્માન કરેલ હતું।